નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી 11 સાયન્સ ચેપ્ટર નંબર 8 આપણે નેક્સ્ટ લેક્ચર જોઈએ. હવે આપણે અભ્યાસ કરવાનો છે કોષવાદ, સેલ થિયરી. અત્યાર સુધી આપણે કોષની વ્યાખ્યા અને કોષના શોધની અંદર ત્રણ વૈજ્ઞાનિકોના ફાળા વિશે ચર્ચા કરી હતી. એથી હવે આગળ જોઈએ કે કોષ વિશેની માહિતી આપતી થિયરી, એને આપણે શું કહીશું? કોષવાદ. ઇંગ્લિશમાં કોષનું અંગ્રેજી શું થશે? સેલ. વાદનું ઇંગ્લિશ શું થશે? થિયરી. તો આપણે સેલ થિયરી જોઈએ. સેલ થિયરી શરૂઆતમાં બે વૈજ્ઞાનિકો એ આપી હતી, મેથિયસ સ્લીડર. જો ઘણી બુકમાં મેથિયસ લખેલું છે, ઘણી બુકમાં માથિસ લખેલું છે. આ જે વૈજ્ઞાનિક હતા એ જર્મન વનસ્પતિશાસ્ત્રી, જર્મન બોટનિસ્ટ હતા. એમને શું કર્યું? આપણે વાત કરીશું 1838 ની સાલ. આ ઘટના ક્યારે બનેલી? 1838. એ વનસ્પતિશાસ્ત્રી હતા, તો વનસ્પતિઓનો એમણે ખૂબ અભ્યાસ કર્યો. વનસ્પતિના અભ્યાસને આધારે એક તારણ ઉપર પહોંચી ગયા કે વનસ્પતિ છે એ વિવિધ પ્રકારના કોષોની બનેલી છે. એનો મતલબ શું કે વનસ્પતિના બધા કોષો એક સરખા છે નહીં. મૂળનો કોષ જોયો તો અલગ હતો, પ્રકારનો અલગ પ્રકારનો હતો, પર્ણનો અલગ પ્રકાર. અને એમણે એ પણ કીધું કે આ જે કોષો છે ભેગા મળીને પેશીની રચના કરે. આ પ્રથમ વૈજ્ઞાનિક હતા માથિસ સ્લીડર. જો જૂની એડિશનની બુક જોશો તેમાં માથિસ લખેલું છે, નવી એડિશનમાં મેથિયસ લખેલું, તો ફરક ન પડતો. હવે એની સાથે બીજા વૈજ્ઞાનિક આવી જોડાઈ ગયા, થિયોડર શ્વોન. આ ઘટના 1839 સબસિક્વન્ટ યર. થિયોડર શ્વોન છે તે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી હતા. પ્રાણીશાસ્ત્રી ઝૂલોજિસ્ટ હોય તેના અભ્યાસનું જે ફોકસ છે તે શેના ઉપર હોય? પ્રાણીઓ ઉપર હોય. એમને સ્વાભાવિક રીતે પ્રાણી કોષનો જ અભ્યાસ કરેલો. તો ખાસ અહીંયા સમજજો, એમને પ્રાણી કોષનો અભ્યાસ કરીને એવું તારણ આપ્યું કે જે પ્રાણી કોષો છે તેમની ફરતે પાતળી દિવાલ અથવા તો પાતળું સ્તર કહી શકાય, પાતળું સ્તર આવેલું છે. ત્યારે એમને નહોતી ખબર, પણ અત્યારે આપણે જાણીએ છીએ કે આપણે કોની વાત કરી રહ્યા? પાતળું સ્તર એટલે શું થઈ ગયું? કોષરસ સ્તર. અત્યારે આપણને ખબર છે કે કોની વાત કરતા હતા? કોષરસ સ્તરની. ત્યારે કોષરસ સ્તર વિશે શોધ થઈ હતી નહીં. એમને એવું કીધું જો પ્રાણી કોષ હોય તો પ્રાણી કોષની ફરતે આ રીતે એક પાતળું સ્તર આવેલું હોય. એમને એ પણ જોયું કે પ્રાણીશાસ્ત્રી હતા છતાં વનસ્પતિ કોષ વિશે એમને કીધું હતું કે જો વનસ્પતિ કોષ હોય તો એની ફરતે આ પાતળું સ્તર તો હશે જ, તે એની ફરતે એક જાડી દિવાલ પણ આવેલી હોય. જો વનસ્પતિ કોષ આ પાતળું સ્તર તો હોય છે, આ પાતળા સ્તરની ફરતે એક જાડી દિવાલ આવેલી હોય છે. આ કોની વાત કરતા હતા? એ વખતે એમને નહોતી ખબર, અત્યારે આપણે ખબર છે કે કોની વાત કરે છે? કોષ દિવાલની વાત કરી. પ્રાણી કોષમાં કોષ દિવાલ ગેરહાજર હોય છે. વનસ્પતિ કોષની અંદર ફરતી બાજુ શું આવેલું હશે? કોષ દિવાલ આવેલી હોય છે. આ બે વૈજ્ઞાનિકોના તારણ હતા. કયા બે વૈજ્ઞાનિક? ફરીથી માથિસ સ્લીડર અથવા તો કહી શકાય મેથિયસ સ્લીડર. 1839 માં વનસ્પતિ શાસ્ત્રી હતા. એટલે શેનો અભ્યાસ કરેલો હશે?
વનસ્પતિઓનો અભ્યાસ કર્યો, એમને જોયું કે વનસ્પતિ અલગ અલગ પ્રકારના કોષોની બનેલી છે, બધા કોષો સરખા છે નહીં. આ કોષો ભેગા મળી અને વનસ્પતિઓની પેશી બનાવે છે. આ એક વૈજ્ઞાનિક હતા. બીજા વૈજ્ઞાનિક હતા થિયોડર શોન. એ કોણ હતા? બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી હતા. તો ઓબ્વિયસલી એમને અભ્યાસ કોનો કરેલો હોય? પ્રાણી કોષોનો અભ્યાસ કરેલો હોય. એમને જોયું કે પ્રાણી કોષની ફરતે પાતળું સ્તર આવેલું છે. આ પાતળા સ્તરને અત્યારે આપણે શું કહીએ છીએ? કોષનું સ્તર. એની ફરતે જાડી દીવાલ હોતી નથી. એટલે અત્યારે આપણે જાણીએ છીએ પ્રાણી કોષ હોય ને, એ પ્રાણી કોષમાં કોષ દીવાલ ગેરહાજર હોય છે. એટલે એમને કોષ દીવાલ દેખાણી. પણ જો એની જગ્યાએ વનસ્પતિ કોષ હોય, એની ફરતે જાડી દીવાલ એટલે કોષ દીવાલ હાજર હોય છે. આ બંને વૈજ્ઞાનિકે અલગ અલગ ક્ષેત્રે ખૂબ અભ્યાસ કર્યો અને બંને ભેગા મળી અને એક સંયુક્ત કોષવાદની રચના કરી હતી. કોષવાદ એટલે શું? સેલ થિયરી. ક્લિયર અહીં સુધી બંને વૈજ્ઞાનિકના નામ? હવે હું આ કાઢી નાખું છું અને આપણે સંયુક્ત કોષવાદ બંને વૈજ્ઞાનિકોનો લખીએ. આ બંને વૈજ્ઞાનિકના ભેગા મળી અને શું આપી દીધો? સંયુક્ત કોષવાદ. કોષવાદમાં એમને શું કીધું? તો એક મુખ્ય વાત એ કરી કે દરેક સજીવ કોષો અથવા તો કોષોની નિપજોના બનેલા હોય છે. એનો મતલબ શું થઈ ગયો? કે સજીવનો રચનાત્મક ને ક્રિયાત્મક એકમ તો કોષ છે જ તે. તો દરેક સજીવ શેનો બનેલો છે? કોષનો. અથવા તો જે પણ દ્રવ્ય જોવા મળે છે શું છે? કોષોની નિપજ છે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે વાળમાં એક પ્રોટીન આવેલું છે, કેરાટિન પ્રોટીન. તો આ કેરાટિન પ્રોટીનના વાળ બનેલા છે. આ કેરાટિન પ્રોટીન શું છે? તો કોષમાં ઉત્પન્ન થતું પ્રોટીન. આપણા શરીરમાં યકૃત નામનું એક અંગ આવેલું હોય છે. યકૃતમાં એક દ્રવ્ય સંગ્રહાયેલું હોય છે, એને આપણે કહીએ ગ્લાયકોજન. આપણા યકૃતની અંદર સંગ્રહાયેલું દ્રવ્ય છે, આ પણ શેની નિપજ છે? તો કોષોની અંદર. કોષોની. એટલે કહેવાનો મતલબ શું છે? આ વૈજ્ઞાનિકોએ શું તારણ કાઢેલું છે કે દરેક સજીવ છે કોષોનો બનેલો છે અથવા તો જે પણ બીજા દ્રવ્ય છે બીજું કઈ નથી, શું છે? કોષોની નિપજોના બનેલા છે. અને એમને સાથે સાથે કોષોની વ્યાખ્યા પણ સુસ્પષ્ટ કરેલી હતી કે કોષ છે એ શું છે? તો આપણે વ્યાખ્યામાં જોયું તો સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક તો આ એમને કોષવાદ આપ્યો હતો. ફરીથી કોષવાદનો મુખ્ય સેન્ટેન્સ શું હતું? કે દરેક સજીવ શેના બનેલા છે? કોષો અથવા તો કોષોની નિપજોના બનેલા છે. હવે જ્યારે આ એમને કોષવાદ આપ્યો તો આ કોષવાદની અંદર એક ખામી રહી ગઈ હતી. ઘણા વૈજ્ઞાનિકો આનો અભ્યાસ કર્યો પછી આમને પૂછ્યું કે તમે કીધું એ બધું બરોબર છે, પણ આમાં અમને નવા કોષો કેવી રીતે નિર્માણ પામે છે એ તો સમજો. એના વિશેની માહિતી આ સંયુક્ત કોષવાદમાં હતી નહીં. તો અમારે કેવું સંયુક્ત કોષવાદની ખામી શું હતી? તો નવા કોષો કેવી રીતે નિર્માણ પામે છે એની કોઈ પણ પ્રકારની માહિતી આ કોષવાદ આપતો નહીં. આપણા શરીરમાં જો આપણે પુખ્ત મનુષ્યની વાત કરીએ, પુખ્ત મનુષ્યમાં આશરે 10⁻14 જેટલા કોષો હોય છે. આમાં દરરોજ અસંખ્ય કોષો નાશ પામતા હોય છે અને સામે નવા કોષો ઉમેરાતા હોય છે. તો બીજાનો પ્રશ્ન એ હતો અમને કે નવા કોષો કેવી રીતે નિર્માણ પામે છે એની માહિતી આ કોષવાદમાં છે. આ ક્યારની ઘટના હતી? 1839ની આસપાસ. હવે આ પ્રશ્નનો જવાબ શોધવામાં અમુક વર્ષો વીતી ગયા અને હવે આટલા ટોપિકને છેલ્લો વૈજ્ઞાનિક, છઠ્ઠો વૈજ્ઞાનિક આવે છે કે જેમને આ જે સમસ્યા હતી એનું સમાધાન.
સમસ્યાનું સમાધાન કરવા માટે એક નવા વૈજ્ઞાનિક આવ્યા. એનું નામ છે રુડોલ્ફ વિર્ચો. ઘણી વખત વિર્ચો લખેલું, ઘણી વાર ખાલી વિર્ચો લખેલું, છૂટું કઈ. આ ઘટના આવી ગઈ 1855. તો ખાસ ધ્યાન રાખજો. આ રુડોલ્ફ વિર્ચોએ શું કર્યું? એમને સમજાવ્યું કે નવા કોષો કેવી રીતે નિર્માણ થાય. એમને નવા કોષોનું સર્જન કેવી રીતે થાય છે એ સમજાવ્યું. એમને શું કીધું કે આ જે નવા કોષો છે એ કોઈ નિર્માણ એટલે કે સંશ્લેષણ નથી થતું. બે ઘટક ભેગા થઈને કોષ બની જાય એવું થતું નથી. એમને શું કીધું કે જે નવા કોષો છે એ જૂના કોષો એટલે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો જે પહેલેથી હાજર છે એમના કોષ વિભાજનથી નિર્માણ. એમને શું સમજાવ્યું કે જે નવા કોષો છે એ જૂના કોષો એટલે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી નિર્માણ પામે છે. આને અમુક એની લેંગ્વેજમાં આવી રીતે સમજાવ્યું ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. આ સ્પેલિંગ નહીં યાદ રાખવાનું, આપણે લખી નાખો ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. આ શબ્દનો અર્થ આપણને ન ખબર. આ શબ્દનો અર્થ શું થશે? આ થશે ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. શું કહેવા માંગે છે કે નવા કોષોનું સર્જન કેવી રીતે થાય છે? પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે કોષો છે એના કોષ વિભાજનથી થાય છે. આપણે 10મા ચેપ્ટરનો કોષ વિભાજન ભણવાનું છે. દાખલા તરીકે આ કોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે. એ કોષ વિભાજન પામે છે. એનું કોષ વિભાજન થવાથી એકમાંથી કેટલા કોષ બનશે? 2 કોષ બનશે. આ ક્રિયા સતત ચાલતી રહેશે. 2 માંથી આ 1 માંથી 2 બની ગયા, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16. આ ક્રિયા સતત ચાલતી રહેતી હોય છે. એ રીતે આપણા શરીરમાં આ કેલ્ક્યુલેશન કરતા કરતા કેટલા કોષ પહોંચી જાય છે? 10^14 જેટલા કોષે આપણે પહોંચી. તો આની જે ખામી હતી એ દૂર કોને કયા વૈજ્ઞાનિકે કરી દીધી? રુડોલ્ફ વિર્ચોએ. એમને શું કીધું? ફરીથી એકવાર ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. એનો અર્થ શું થશે? નવા કોષો જે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો છે એના કોષ વિભાજનથી નિર્માણ પામે છે. સંશ્લેષણ નથી થતું, બે ઘટક ભેગા થઈને બનાવે ફેક્ટરીમાં થાય એવું નથી થતું. જે જૂનો કોષ છે એ વિભાજન પામે છે. એકમાંથી કેટલા કોષ બની જશે? 2 બને છે. તો એને આ પોઈન્ટ એડ કરી અને કોષવાદ આપ્યો. એ કોષવાદને આપણે શું કહેશું? આધુનિક કોષવાદ. એ કોષવાદને આપણે શું કહીએ છીએ? આધુનિક કોષવાદ. એ કોષવાદને આપણે શું કહીશું? આધુનિક કોષવાદ. એને એક મુદ્દા રાખ્યા. એમને સમજાયું દરેક સજીવ છે એ કોષ અથવા કોષની નિપજોનો બનેલો છે. એટલે કોષનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? કોષ છે. એમાં એક મુદ્દો એમને નવો એડ કરી દીધો, નવો પોઈન્ટ એડ કરી દીધો. કયો? આ કે નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજન નિર્માણ. આને આપણે શું કહીશું? આધુનિક કોષવાદ. ક્લિયર? તો આ જે આ ઘટના છે એને આપણે આપણા જીવન સાથે થોડીક હું સાંકળી દઉં કે આ જે કીધું ને કે આપણે નવા કોષો છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી નિર્માણ પામે છે. સજીવનો રચનાત્મક ને ક્રિયાત્મક એકમ કોષ છે. આપણે તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણે મનુષ્યનું જ ઉદાહરણ લઈએ. મનુષ્ય છે એ બહુકોષી પ્રાણી છે. મનુષ્ય કેવો છે? બહુકોષી છે. દરેક બહુકોષીઓના જીવનની શરૂઆત એક જ કોષથી થાય છે.
પહેલા આપણે શું હશું એક કોષ હશું એ કોષને આપણે કહીશું યુગ્મનજ ફલિતાંતર આપણા જીવનનો 0 દિવસ છે પહેલો દિવસ નથી 0 દિવસ ત્યારે આપણું શરીર શું હશે એક કોષ હશે ત્યારે શું હશે એક કોષ હશે આ કોષ વિભાજન પામે છે અને નવા કોષોનું નિર્માણ કરે છે આ નવા કોષોને આપણે કહીશું ગર્ભીય કોષો અને શું કહેવામાં આવે ગર્ભીય કોષો આ ગર્ભીય કોષો ભેગા મળી શેની રચના કરે છે પેશીની રચના કરે છે આગળ ભણી ગયા આગળના લેક્ચરમાં પેશી ભેગી થઈ અને એની રચના થશે અંગોની રચના થશે અંગો ભેગા થઈ શું બનાવે છે અંગતંત્ર બનાવે છે અને અંગતંત્ર ભેગા થાય તો શેની રચના થશે શરીરની રચના થશે આ 0 દિવસથી અહીંયા પહોંચવામાં 9 મહિના જતા રહેશે જેને આપણે ગર્ભ અવસ્થાનો ગાળો કહીએ આ બધી ઘટના મનુષ્યમાં ક્યાં બને છે માતાના શરીરમાં બને છે અને આ સમયે આપણે જન્મ લઈએ ત્યારે આપણે સંપૂર્ણ શરીર જ કહીએ તો આ ઘટનાને આપણે આની સાથે જોડી શકાય એને શું કીધું કે દરેક સજીવ છે શરીર છે એનો રચનાત્મક એકમ કયો છે કોષ છે એટલે કે દરેક સજીવ શેનો બનેલો છે કોષ અથવા તો કોષની નિકલજોના બનેલા છે અને નવા કોષોનું નિર્માણ કેવી રીતે થશે તો જે જૂનો કોષ છે આ કોષોના કોષ વિભાજનથી નવા કોષોનું નિર્માણ થાય છે ક્લિયર તો અહીંયા આપણે શું ભણી ગયા કોષવાદ બરાબર 3 વૈજ્ઞાનિકો કયા કયા યાદ રાખશું આપણે પહેલા વૈજ્ઞાનિક આવ્યા હતા મેથિયસ સ્લીડન બીજા વૈજ્ઞાનિક કયા આવ્યા થિયોડોર ફ્રોન અને ત્રીજા વૈજ્ઞાનિક આવ્યા રુડોલ્ફ વિર્ચોવ આ ત્રણેય વૈજ્ઞાનિકના ફાળાને કારણે આપણે છેલ્લે શું ભણ્યા આધુનિક કોષવાદ ભણી ગયા આ પોઈન્ટને આપણે ધ્યાનમાં રાખવાના છે અને આ તમારી જાણકારી માટે મેં તમને સમજાવ્યું આ બધી ઘટનાઓ આપણે 11 12 સાયન્સની સિલેબસની અંદર બધું જ ભણવાનું છે હવે એક એવો પોઈન્ટ નથી કે આગળ ડિટેલમાં નથી ભણવાનું ક્લિયર તો અહીંયા આપણે કોષવાદ વાત કર્યું હવે જે આગળ આપણે ભણશું એમાં કોષનું બેઝિક સ્ટ્રક્ચર આપણે ભણવાનું છે કોષનો ઓવરવ્યુ કહેવાય ઓવરવ્યુ નું ગુજરાતી કરવામાં આવે તો વિહંગ અવલોકન કે ઉપરથી ભણવાનું છે અને ત્યારબાદ આપણે આ ચેપ્ટરના 2 ભાગ પાડી દઈશું 2 પ્રકારના કોષ ભણવાના છે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય આ ચેપ્ટરના 2 ભાગ પડી જશે આપણે કોષનું વિહંગ અવલોકન પૂરું કરશું એક આદિકોષ કેન્દ્રીય કોષ અને એક આવશે સુકોષ કેન્દ્રીય કોષ આ શબ્દથી તમે પરિચિત ન હોય તો કોઈ ચિંતા નહીં કરવાની હું દરેક પોઈન્ટને તમને ડિટેલમાં સમજાવી દઈશ ક્લિયર યાદ રહી ગયું બધાને